નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું પિયા ગઢવી। આજના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરવી છે તો સુરતમાં મધ્યપ્રદેશના રીવા ખાતે દિગંબર જૈન સાધ્વી ભગવંત શુતમતી માતાજી તથા પરમ પૂજ્ય ઉપશમ માતાજીના કાર અકસ્માતમાં થયેલા ભેદી મોતથી સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ અને ભયનો માહોલ છે। આ ઘટના અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની આશંકા સાથે સુરતમાં સમસ્ત જૈન સમાજ દ્વારા એક વિશાળ મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પાર્લે પોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં દિગંબર, શ્વેતાંબર, સ્થાનિક વાસી અને તેરાપંથી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ હાથમાં કાળી પટ્ટી બાંધીને જોડાયા હતા। જૈન સમાજે સાધુ સંતોની સુરક્ષાની ઉગ્ર માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સમગ્ર મામલે તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે। જેવી રીતે સાધ્વીજીઓના ભેદી મોતના વિરોધમાં મૌન રેલી યોજાઈ રહી છે। જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જૈન સમાજના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। એમપીના રીવા ખાતે આ ઘટના જેવી રીતે બની હતી, પાર્લે પોઈન્ટથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાઈ છે। યોગ્ય તપાસ અને કડક કાર્યવાહીની હાલમાં માંગ તો ઉઠી જ રહી છે, પણ ખાસ જો આપણે આ મુદ્દા વિશે વાત કરીએ તો જૈન સાધ્વી મહારાષ્ટ્રના આ સાધ્વીજીની જેવી રીતે હત્યા કરવામાં આવી છે, ત્યારે હાલમાં જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું છે। તો આ સ્ક્રીન પર જૈન સમાજના જે દ્રશ્યો છે, જેવી રીતે આપ જોઈ શકો છો કે હજારો જૈન સમાજના જે આગેવાનો છે તે મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા છે અને સંતો કી રક્ષા કરના હર શાસન કા એવી રીતે નારા લગાવવામાં આવી રહ્યા છે। જેવી રીતે આપ જોઈ શકો છો કે જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં હજારો લોકો આમાં જોડાયા છે અને તેઓ ખાલી ન્યાયની માંગ કરી રહ્યા છે, જેથી કરીને આ રેલી જે છે તે યોજાઈ રહી છે। લાંબા જેવી રીતે આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં જૈન સમાજ જે છે, આખું જૈન સમાજ મેદાને ઉતરી આવ્યું છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે। બધાએ જેવી રીતે નારા લગાવ્યા છે, ત્યારે જૈન સમાજની સુરક્ષા માટે તેમણે આ વિરોધ પ્રદર્શન કર્યું છે અને રેલી યોજી છે। આપણે વાત કરી રહ્યા છીએ સુરતની, તો સુરતમાં આવી રીતે જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હવે આ વિરોધ પ્રદર્શન કેમ કરવામાં આવી રહ્યું છે તેના વિશે જો વાત કરીએ તો જૈન સાધ્વીની જેવી રીતે હત્યા કરવામાં આવી છે તેના જ વિરોધમાં આ રેલી યોજાઈ છે અને મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જે છે તે ઉમટી પડ્યા છે। જેવી રીતે આ એક્સિડન્ટ આપ જેવી રીતે સ્ક્રીન પર આપ જેવી રીતે જોઈ શકો છો કે કેવી રીતે એક્સિડન્ટ કરવામાં આવ્યું હતું। હાથે કરીને જૈન સાધ્વીને જે છે ટક્કર મારી હતી, જેથી કરીને તેમનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે હવે જૈન સમાજના સાધુ જે છે તેમના સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આવી રીતે જેવી રીતે તેમની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં જેવી રીતે આપ જોઈ શકો છો મહત્વપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીને તેમણે આ રેલી યોજી છે અને જૈન સમાજના સાધુ સાધ્વીઓ સુરક્ષિત રહે તે જ હેતુથી આ રેલી યોજવામાં આવી છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેથી આવી રીતે આવી ઘટનાઓ ન બને। જેવી રીતે જૈન સાધ્વીની હત્યા કરવામાં આવી હતી, એક કાર એક્સિડન્ટમાં તેમની હત્યા કરવામાં આવી હતી, કારે હાથે કરીને તેમને ટક્કર મારી હતી। તો હવે મહત્વના સ્ક્રીન દ્રશ્યો આવી રહ્યા છે। સુરતમાં જૈન સમાજની મૌન રેલી જેવી રીતે યોજાઈ છે। સાધ્વીઓના મોતે
જગાડ્યો છે ભારે રોષ। સુરતમાં જૈન સમાજની મૌન રેલીમાં અકસ્માત નહીં પણ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જેવી રીતે આ અકસ્માત નહીં પણ હત્યા હોઈ શકે। જૈન સમાજે મૌન રેલી યોજી છે અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને અવાજ ઉઠાવ્યો છે જેથી તેમની સુરક્ષા જળવાઈ રહે। કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો હતો આ વિરોધ। તેમણે કાળી પટ્ટી બાંધીને આ વિરોધ નોંધાવ્યો હતો અને આ મૌન રેલી યોજાઈ હતી। સુરતમાં કલેક્ટરને અપાયું છે કડક આવેદન પત્ર। સાધ્વીજીઓના મોતે જગાડ્યો છે ભારે રોષ અને મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો મેદાને ઉતરી આવ્યા છે। ત્યારે આ જ મુદ્દે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડે વાત કરી હતી જે આપને રજૂ કરી રહ્યા છે। જૈન સમાજમાં જે આક્રોશ છે અને ખાસ કરીને મૌન રેલી યોજી અને જે રીતે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આવે છે ત્યારે અહીંથી વાત કરીશું શું કહેવું છે તેમનું। क्या कहेंगे मैम, जिस तरह से साध्वी जी भगवंत का मौत हुई है, क्या क्या मांग है? आज रैली योजी, क्या कार्यक्रम? आज मौन रैली के रूप में हम 5 से 6 हज़ार लोग सरगम शॉपिंग से कलेक्टर ऑफिस आए हैं और केवल एकमात्र मांग है कि हम जैन समाज एकदम अहिंसकवादी है, महावीर स्वामी शांतिपूर्वक है। महावीर स्वामी का एक ही है, अहिंसा परमो धर्म। तो अहिंसा परमो धर्म, हम कभी आक्रमण नहीं करते हैं, पर कोई अगर हमारे साधु भगवंतों की, साधु साध्वियों की रोड से वो साइड में चल रहे थे, एक कार नीचे उतरी, उन दोनों को मार दी, हत्या कर दी और फिर वापस रोड पे जाके चली गई। ये तो एक्सीडेंट नहीं था, ये हत्या थी। तो ऐसी हत्या, ऐसी निर्मम हत्या, कौन क्रूर है इतना जो साधु भगवंतों की हत्या इतने निर्मम ढंग से कर सकता है? नरेंद्र मोदी की सरकार से यही अपील है, हमारे बीजेपी की सरकार से, हमारे भारत की सरकार से यही अपील है कि सर हम पीसफुल है, हमारे साधु भगवंतों को आप भी नमोकार में कितना आस्था मानते हैं, पर क्या आप चाहेंगे कि ऐसे निर्मम हत्या हो साधु साध्वियों की? तो आपकी सरकार से यही अपील है कि हमारे साधु साध्वियों को सुरक्षा प्रदान हो और जो भी इसके एक्सीडेंट किया है जिसने भी, उसे दंड दिया जाए ताकि हमारे देश में, पूरे प्रदेश में एक संदेश दिया जाए कि अगर कोई भी साधु भगवंतों की हत्या करता है तो उसे छोड़ा नहीं जाएगा, उसे बख्शा नहीं जाएगा। फास्टैग लगा के फटाफट तुरंत ये बिल्कुल बीजा लोगों साथ बात करीશું। आप क्या कहेंगे, किस तरह की मांग है? अब जैन समाज में पूरा रोष, शांति प्रिय समाज आज रैली योजी। जी बिल्कुल, हमारा जैन समाज एक शांतिपूर्ण समाज है। हमारे साधु खुद जमीन पर पैदल चलते हैं, हमारे यहाँ तो चींटी तक भी अगर मर जाए तो उसे भी पाप मानते हैं। उन साधुओं की आज सीधे चलते हुए, साइड में चलते हुए और दैनिक क्रिया करते हुए कोई पीछे से कार चालक आता है और हत्या कर देता है, तो ये हमारा समाज अब सहन नहीं करेगा। हमें व्यवस्था से न्याय चाहिए। मोदी जी, अमित शाह जो भी हैं, हर्ष संघवी जो भी हैं हमारे जैन समाज के, वो तो खुद हैं। तो हमें व्यवस्था से न्याय चाहिए, न्याय चाहिए, न्याय चाहिए। इस तरह से अगर न्याय नहीं मिला तो आगे किस तरह की कार्यवाही होगी? हमारा जैन समाज आक्रामक नीति कभी नहीं अपनाता है। हम लोग हमेशा से शांतिपूर्ण रहे हैं। आज ये आंदोलन जब हम सड़कों पे आकर कर रहे हैं, आज हमारी ये एक रैली शांतिपूर्ण निकली है, दूसरी रैली हम लोग फिर उसके बाद हम नारों के साथ में निकालेंगे। आज हम चुपचाप निकले, लेकिन आगे हम चुप नहीं रहेंगे। તો જૈન સમાજમાં રોષ છે અને જે રીતે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં જે લોકો છે તે આવ્યા છે અને જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબ કે કાળી પટ્ટી બાંધી અને વિરોધ છે તે કરી રહ્યા છે। ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ અને જે મુજબના દ્રશ્યો એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબ કે જૈન समाजમાં ભારોભાર रोष છે। आप क्या कहेंगे, किस तरह का पूरा आज रैली योजा गया, क्या मांगे हैं समाज की? हमारी मैं लता जैन सकल दिगंबर जैन समाज को सादर जय जिनेंद्र। मेरा यही मानना है कि जैसे रीवा मध्य प्रदेश में 2 साध्वी जी का एक्सीडेंट के साथ उनका देह गमन हुआ और गुजरात के राजकोट में चोटीला गांव में एक साधु भगवंत का एक्सीडेंट में उनका देह गमन हुआ। तो हमारी जैन समाज में इतना आक्रोश है। हम ये चाहते हैं कि हमारे साधु भगवंतों की सुरक्षा हो, जब वो पद विहार करते हैं तो उनकी पुलिस प्रशासन उनके साथ हो और जिस गांव से गुजरे
वहाँ से पुलिस उनके साथ रहे और उनके पद विहार में उनके जैसे रास्ते में चलने की उनकी व्यवस्था सुरक्षा करे। प्रशासन से हम ये चाहते हैं कि वो कब जागेगी जब साधु भगवंतों का 150 से भी ज़्यादा एक्सीडेंट में देह गमन हुआ है और जैन समाज अहिंसा को मानने वाला है, एक चींटी तक को नहीं मारती है, तो वो इंसान को जब एक्सीडेंट होता है, साधु भगवंतों का देह गमन होता है, तो वो कैसे सहन करेगी। हम केंद्र सरकार, प्रशासन और सबसे यही कहना चाहते हैं कि हमारी साधु भगवंतों की सुरक्षा हो। सादर जय जय जय। તમે શું કહેશો? અનેક વાર જે સાધુ સાધ્વીજીના कहीं साधु साध्वी जी का अकस्मात में देहांत हो जाता है, इस बार क्या मांग है आपकी? उनकी सुरक्षा की मांग है क्योंकि इतना एक्सीडेंट हो रहा है वो सब आप सहन नहीं करेंगे। बहुत हो गया, अब हमारे मतलब अब कंट्रोल से बाहर है। अब हमको हमारा मतलब अपनी हक चाहिए, हमें अपना हक चाहिए। બિલકુલ, એટલે કે શાંતિપ્રિય સમાજ છે તે આજે રેલી યોજી અને પોતાની માંગ છે તે કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે સાધુ સાધ્વીજી ભગવંતોને જે રીતે અકસ્માતમાં મોત થાય છે ત્યારે આ તો જાણી જોઈને જે હત્યા કરવાનો પણ આરોપ લગાવ્યો છે અને સરકાર પાસે તેમના કડકથી કડક સજા થાય તેવી માંગ કરી છે। અગર જો તેમની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આને આંદોલન વેગવંતુ વધુ બને તેવી પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત। તો જેવી રીતે આ ભગવંતની હત્યા કરવામાં આવી છે ત્યારે આ કાર એક્સિડન્ટ કેવી રીતે થયું હતું એ જ વિશે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા ટ્રાફિક એક્સપર્ટ સાથે પણ એમણે ખાસ વાતચીત કરી હતી, જેમાં અનેક ખુલાસા કરવામાં આવ્યા છે। તો સીધા આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય આ વિશે વધુ આપણને માહિતગાર કરવા માટે જોડાવા જઈ રહ્યા છે। ત્યારે આજ સાથે આપણા સ્મિત ઉપાધ્યાય જે છે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સ્મિત, જેવી રીતે આ કાર એક્સિડન્ટ થયું છે, સાધ્વીજીની જેવી રીતે હત્યા કરવામાં આવી છે, ત્યારે આ કેવી રીતે આ આખો જે છે બનાવ બન્યો હતો તે વિશે આપ શું માહિતી આપવા માંગશો? जी, सूरतમાં મધ્યપ્રદેશના જે રીવા ખાતે જે દિગંબર જૈન અને જે સાધ્વીજી ભગવત જે શ્રુતિ મુનિ જે માતાજી હતા તેમનું અકસ્માતમાં જે છે તે મૃત્યુ પામ્યું છે। આશંકા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો માનવામાં આવ્યું આવી રહ્યું છે અને જૈન સમાજ દ્વારા જે છે રેલી પણ આજે કાઢવામાં આવી હતી। કલેક્ટરને જે છે તે કડકમાં કડક જે છે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। તેની વાત કરીએ તો જે રીતના હું સીસીટીવી બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે બે સંતોની જે હત્યા જે કરવાની જે આશંકા દર્શાવવામાં આવી છે, અત્યારે જે રીતના જે દ્રશ્યો જોશો કે ગાડી જે છે તે સ્વિફ્ટ છે અને જે સ્વિફ્ટ જે છે તે સીધી જવાને બદલે જે છે તે સીધી જે લેફ્ટ સાઈડ જે તરફ જાય છે અને ત્યારબાદ જે ગાડી જે જાય છે તમે જોઈ શકો છો કે જે રીતના સીસીટીવીમાં 70 થી 75 ડિગ્રીની અંદર જે છે તે ગાડી જાય છે, જે સાધ્વી જે ઊભા હોય છે અને જે પરમ પૂજ્ય જે બાપુ જે ઊભા હોય છે ત્યાં જાય છે ને ત્યારબાદ જે આ ગાડી જે અથડાય છે તે અથડાયા બાદ ત્યાં જે કરુણનું મોત નીપજે છે બંને લોકોના અને ત્યારબાદ જે છે ગાડી જે છે તે સીધી કંટ્રોલમાં આવીને જે છે રોડ ઉપર ડાયરેક્ટ ચડી જાય છે। તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, જે કલેક્ટરને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં આશંકા કરવામાં આવી છે કે જે બંને સાધુઓ જે છે તેમની હત્યા કરવામાં આવી હોય તેવું પણ દર્શાવવામાં આવ્યું છે। તમે જે રીતના દ્રશ્યો હજી પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સ્વિફ્ટ ગાડી જે છે ચાલક જે છે તે સીધો જવાનો પ્રયત્ન કરતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તે સ્વિફ્ટ ચાલક જે છે તે લેફ્ટ સાઈડ 70 થી 75 ડિગ્રીની અંદર જે છે તે ફૂલ સ્પીડમાં જાય છે અને બંને જે સાધુઓ જે ઊભા હોય છે તેમને ટક્કર મારે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે। જે રીતના જે ડિગ્રીની વાત કરીએ તો 70 થી 75 ડિગ્રીની અંદર જે સાધુ ને સાધ્વી જે ઊભા હોય છે તેમને જઈને ગાડી ડાયરેક્ટ અથડાય છે। 90 ડિગ્રીની જે ગાડી જવી જોઈએ, પરંતુ તે 70 થી 75 ડિગ્રી જે ગાડી જાય છે તે કયા કારણોસર જાય છે તે પણ એક તપાસનો વિષય છે। જો વાત કરીએ તો સાધુ ને સાધ્વી જે ઊભા હતા તેમની વાત કરીએ તો ત્યાં શાંતિથી જે ઊભા હતા અને ત્યારબાદ ગાડી જે છે અચાનક જ જે સીધી જાય છે ને ત્યારબાદ ત્યાંથી અથડાઈને જે છે તે તેનો રૂટ જે છે તે ચેન્જ કરી દેતી હોય છે ને તે એક તપાસનો વિષય છે। જૈન સમાજ દ્વારા જે છે કાળી પટ્ટીઓ બાંધીને જે છે રેલી યોજવામાં આવી હતી। કલેક્ટર કચેરી પહોંચીને તેમને આવેદનપત્ર પણ કડકમાં કડક વલણ સાથે જે આપવામાં આવ્યું છે અને લોકોએ જણાવ્યું છે કે આ એક હત્યા છે તેવું કહેવામાં આવ્યું છે, આશંકા એવી દર્શાવવામાં આવી છે, કારણ કે પોલીસ પણ જે છે આ તપાસમાં જોડાઈ જાય છે। જો તમે જે રીતના જે દ્રશ્યો જોશો કે ગાડી સીધી જે છે તે અથડાઈને જે છે તે રોડ ઉપર કંટ્રોલ જે થઈ રહ્યો હોય તેવી રીતના દેખાઈ રહ્યું છે। જી
જી સ્મિત, એટલે ચોક્કસપણે આપ જેવી રીતે દેખાઈ જ રહ્યું છે કે રાઈટ લેન તો આખું ખાલી છે, પણ તે છતાં ગાડી હાથે કરીને લેફ્ટ લેનમાં જાય છે અને સાધ્વીને ટક્કર મારીને ત્યાંથી ફરાર થઈ જાય છે. ત્યારે એ જ વિશે આપ વધુમાં શું કહેવા માંગશો? જી ભૈયા, વાત કરીએ તો જે રીતે ગાડી જે 70 ડિગ્રીથી 75 ડિગ્રીની અંદર જે ગાડી જે જઈ રહી હોય છે, પરંતુ તેને 90 ડિગ્રીમાં વળવાનું હોય છે, પરંતુ જો માણસ જો સૂતેલો હોય તો તેની ગાડી છે તે બંને જે હાથ હોય છે તે સ્ટેરિંગ ઉપર હોય છે, તો 90 ડિગ્રીમાં તે ગાડી જવી જોઈએ. પરંતુ જે છે સીધી એકદમ ફૂલ સ્પીડમાં જે 70 થી 75 ડિગ્રીમાં જે ગાડી જાય છે, આશરે તેની સ્પીડ જે છે તે 90 થી 95 જે છે તેની જે સ્પીડ હોય છે ને તે અથડાય છે ડાયરેક્ટ જે પરમ પૂજ્ય જે બાપુ હોય છે તેમને, અને જે સાધ્વી જે હોય છે તેમને જઈને અથડાય છે. ત્યારબાદ જે વાત કરીએ તો બંને લોકો ત્યાં શાંતિથી ઊભા હોય છે, પરંતુ તેમને જ જઈને જે ગાડી અથડાય છે ને ત્યારબાદ જે કંટ્રોલ કરીને ગાડી જે છે તે રોડ ઉપર લાવે છે ને ત્યારબાદ તેમના જે કરુણ મોત જે છે ત્યાં નીપજે છે. ને અત્યારે આજે જે છે તે જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે પણ પહોંચ્યા હતા લોકો, જે કાળી પટ્ટી લઈને રસ્તા ઉપર પણ ચક્કાજામ કર્યું હતું, અને ત્યારબાદ કડક વલણ સાથે જે છે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પોલીસ તપાસ જે છે તે નિષ્પક્ષ રીતે થવી જોઈએ તેવી પણ ચીમકી આપી છે, નહીતર આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર જે છે તે વિરોધ કરવામાં આવશે. જી ભૈયા. જી સ્મિત, ચોક્કસપણે જેવી રીતે આ આખું તમે સમજાવ્યું, ખાસ કરીને ટ્રાફિક એક્સપર્ટના મદદથી આ જે છે આખું સમજાવવામાં આવી રહ્યું છે. સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આપ જેવી રીતે સ્ક્રીન પર પણ જોઈ શકો છો, જૈન સાધ્વીની જેવી રીતે કરપીણ હત્યા કરવામાં આવી હતી, ત્યારે ખાસ કરીને હવે અહીંયા મુદ્દો એ જ છે કે આ કાર એક્સિડન્ટમાં જેવી રીતે હત્યા કરવામાં આવી છે, ત્યારે આ એક મર્ડર હોઈ શકે તેવી આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. અને ત્યારે હજારો મોટી સંખ્યામાં જૈન સમાજના ભક્તો જે છે તે રેલી યોજીને આનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ જ વિષય પર વધુ ચર્ચા કરવા માટે સુરતથી આપણી સાથે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી અરવિંદ, આપણો ખાસનો આજનો જે મુદ્દો છે જૈન સાધ્વીની જેવી રીતે હત્યા કરવામાં આવી છે, ત્યારે જૈન સમાજના લોકોએ આનો જેવી રીતે વિરોધ કર્યો છે, ત્યારે હાલમાં ત્યાં કેવો માહોલ છે અને જૈન સમાજ દ્વારા કેવો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે? પિયા, બિલકુલ જોવા જાય તો આમે જૈન સમાજ છે તે એક શાંતિપ્રિય સમાજ છે, પરંતુ જે પ્રકારની ઘટના બની છે અને જેના પૂરા પડઘા છે તે ભારતભરમાં પડી રહ્યા છે. કારણ કે જે પ્રમાણેનો આરોપ લાગી રહ્યો છે તે મુજબ કે જૈન સાધ્વીજી અને સાધુ ભગવંતો જ્યારે વિહાર કરીને એટલે કે પગપાળા જતા હોય છે, અને તેવામાં આ રીતે પૂર ઝડપે એટલે ઈરાદાપૂર્વક ખાસ કરીને કાવતરું રચીને જે હત્યા કરી હોય તેવા આરોપ લાગી રહ્યા છે. અને તેના ગુજરાતમાં સુરતમાં જે પ્રકારનો આજે વિરોધ, એટલે હજારો લોકો જે શાંતિપ્રિય સમાજ છે તે આજે રસ્તા ઉપર ઉતરી અને વિરોધ છે હત્યા કરી રહ્યો હતો. અને જેમાં જે પ્રકારેનું ખાસ કરીને સાધુ સાધ્વીજીને અકસ્માતમાં મોત નીપજતા હોય છે, ત્યારે જૈન સમાજ છે તે મોટા ભાગે જોવા જાય તો સાધુ સાધ્વીજી પગપાળા જ વિહાર કરતા હોય છે. ત્યારે આ ઘટનાને લઈને ભારે રોષ છે અને હજારો લોકો રસ્તા ઉપર આવી અને વિરોધ કરી રહ્યા છે. ત્યારે અહીંથી કેટલાક સુરતથી લોકો સાથે જાણીશું શું કહેવું છે તેમનું. તમે શું કહો છો, જે રીતે અત્યારે આખી ઘટના બની છે સાધુ સાધ્વીજી ભગવંતની સાથે, ગુજરાતમાં પણ આવી ઘટના બને છે, શું કહેશો? આ એક કાવતરું છે, એક આ હત્યા છે. સાધુ સાધ્વી અમારા પગપાળા જાય છે એ નિયમનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ખાલી અમારા સાધુઓ જ કેમ આવી રીતે હત્યામાં ભોગ લેવાય છે? કોઈ બીજા સાધુ, કોઈ બીજા સમુદાયના કોઈ પણ સાધુ સાધ્વી, કોઈ પણ જ્ઞાતમાં કોઈ પણ થતું નથી. ખાલી અમારા જૈન સાધુ સાધ્વીઓને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? આ એક આતંક છે, આ એક દેશનો આતંક કહેવાય છે. આ એક જૈન લોકોને ભયમાં મૂકવા માટે તે ખબર નહીં એ લોકોના કયા નરાધમોના કયા એવા કાવતરા છે જેમાં પ્રજાને હેરાનગતિ કરવામાં આવે છે. આ એક અમારી જૈન તરફથી એકદમ મનથી તમને લાગણી એક પ્રદર્શન કરીએ છીએ કે ભાજપના કાર્યકર્તાઓ જે સનાતન ધર્મને રક્ષા માટે અમે તમને બધાને વોટ આપેલો, આજે તમારે જાગૃત થવાની જરૂર છે. નીરવભાઈ શાહ, પૂજ્ય પરમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, તમને અમે બધા વિનંતી કરીએ છીએ કે તમારું
હર સંઘવીજી તમને અમે એક વિનંતી કરીએ છીએ કે અમારા સાધુ સાધ્વીજી ભગવંતો જે નિર્દોષ છે એ કીડીને પણ મારતા નથી અને કોઈ દિવસ કોઈના ઉપર વેરભાવ રાખતા નથી, તો એવા સાધુ સાધ્વીને મારીને તમે શું સાબિત કરવા માંગો છો એ અમને ખબર પડતી નથી. આજે અમારો જૈન સમુદાય ખૂબ જ દુઃખમાં છે અને સાથે ગુસ્સામાં છે કે અમારા સાધુઓએ તમારું શું બગાડેલું કે તમે એમની હત્યા કરી. આ કેટલા પન્યાસવાળા, કેટલા ઉચ્ચ ભણેલા અને બહુ નાની મારા સાહેબની હત્યા કરવામાં આવી છે, જે અમારા સંઘની બહુ મોટી ખોટ છે. શું કરશું હવે અમે એ સાધુ વગર? તો અમારા બધાની અપીલ છે કે ભાજપના કાર્યકર્તાઓ તમે જાગો. જેમ પાકિસ્તાનમાં સિંદૂર ઓપરેશન જે તમે કરેલું, પાકિસ્તાનને ડરાવવા અને પાકિસ્તાનની હિંમત એની તૂટી ગયેલી, આજે આપણા દેશની અંદર જ સિંદૂર ઓપરેશનની જરૂર છે. તમે જાગી જાઓ અને અમારા જૈન સમુદાયના સાધુ સાધ્વીઓ એકદમ ભય વિના વિહાર કરી શકે એવું વાતાવરણ ઊભું કરો. અને હું એમ નથી કહેતી બીજા પણ સમુદાયના દરેક સાધુઓ યા બીજા પણ લોકો કોઈ પણ ભયમાં નહીં રહે. આપણો ભારત દેશ એ સનાતન ધર્મનો દેશ છે, તો ધર્મની રક્ષા માટે બધા અમને સહકાર આપો. એ જ મારા નરેન્દ્ર મોદીજીને અમારી વિનંતી છે. તમે અમના જૈન સાધુઓને સુરક્ષા આપો. બિલકુલ, અમે સુરક્ષાને લઈને સવાલ છે કે વડાપ્રધાન મોદી હોય કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકોની પાસે માંગ કરી રહ્યા છે, ત્યારે અહીંથી જૈન સમાજ આગેવાન સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રકારે જૈન સમાજ, શાંતિપ્રિય સમાજ આજે રસ્તા ઉપર ઉતરે છે? સરકારનું જે સનાતનની વાતો કરે છે, વિકાસની વાતો કરે છે, પણ વિકાસ જીવ રક્ષા પણ જરૂરી છે. આ જીવ રક્ષાની જરૂર છે આટલા મોટા જૈન ધર્મમાં, અને એમાં બી આટલી ઓછી સંખ્યાવાળા સાધુ સાધ્વીઓને આવા અકસ્માત થાય. એના જેટલા બી ફિરકાઓ છે એ બધાને આજે નુકસાન થાય છે અકસ્માતથી. એના કાળધર્મ થાય છે. આ કાળધર્મથી નુકસાન સનાતન ધર્મને જ થાય છે, બીજા કોઈને નથી થવાનું. સનાતન ધર્મને નુકસાન થાય છે, જૈન ધર્મને નુકસાન, હિન્દુ ધર્મને નુકસાન થાય છે, અને એના પડઘા પડે છે અને બીજા અન્ય ધર્મીઓ આનો ફાયદો લઈ જાય છે. તો વિકાસ આ પણ છે કે જો આવું ન કરો તો વિકાસ થઈ શકે છે. એટલે વિકાસ એવો નથી થતો કે મિલો બાંધો, એનો એવું કરો, સાધુ સંસ્થાને બચાવો, જીવ રક્ષા કરો, એ પણ જરૂરી છે. નહીતર તો આવા અકસ્માતો થાય. છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ છે કે અકસ્માત થાય છે, એના સામે આવેદનો અપાય છે અને પછી એની કાર્યવાહી કાયદાકીય ચોપડામાં જોઈ જાય છે, પણ એના એક પણ કોઈ ગુનાહિત વ્યક્તિને પકડીને કોઈ સજા આપવામાં આવી હોય એવું હાલ સુધી મળ્યું જાણવા નથી મળ્યું. અને જો કરે તો નરેન્દ્ર મોદી સાહેબને એટલી જ વિનંતી છે કે આ કાર્યને કોઈ પણ રીતે માર્ગદર્શન આપે, અને જેવી રીતે બીજા બધા હમણાં તેને કીધું કે સિંદૂરનું જે થયું તેવી રીતે આ ઘટના પણ કઈ પકડવી જોઈએ. નહીતર તો આવી રીતે બધા જ કરે અને જે લોકોના પોતાના નિયમો છે કે વિહાર કરવો, એવા નિયમોને જયારે આવી રીતે તોડી ફોડીને મેદાન કરી નાખવાના હોય એ ચાલે નહીં. જૈન ધર્મની રક્ષા માટે કઈ કરીએ, સરકાર કરે, અમે લોકો પણ કરીએ, બધા ભેગા મળીને કરીએ. એવું એકલો હિન્દુ ધર્મને પણ બચાવે, આટલી અમારે કહેવાની વાત. એટલે જે રીતે આખી વાત છે, ખાસ કરીને જે સાધુ ભગવંતોની જે રીતે હત્યા ઘણી જોઈને, એટલે કે કોઈ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત જે કાવતરું એટલે કે હત્યા કરવામાં આવી હોય તેવા આરોપ સાથેનું જે રીતે કલેક્ટરમાં આવેદન પત્ર આપી અને હજારો લોકોએ કાળી પટ્ટી બાંધી અને વિરોધ કર્યો હતો, ત્યારે જૈન સમાજમાં ભારે અગ્નિ ભરેલો જે માહોલ છે, એટલે કે ભારોભાર આક્રોશ છે તે મહિલા સહિત અને તમામ ફિરકાઓમાં છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જૈન સમાજના જે પગપાળા કરતા સાધુ સાધ્વીજી ભગવંતોની સુરક્ષા નક્કી કરવી જ પડશે. તો તમામ જગ્યાએ ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી સહિત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી લોકોની એક જ માંગ છે તે કરવામાં આવી રહી છે. જી પ્રિયા. જી અરવિંદ, જેવી રીતે આક્રોશ તો જૈન સમાજમાં જોવા મળી રહ્યો છે, પણ આ સિવાય અધિકારીઓ, કલેક્ટર આ વિશે શું કહેવા માંગી રહ્યા છે? ચોક્કસથી જે પ્રકારેની ઘટનાક્રમ રહ્યો ને ખાસ કરીને જયારે આવેદન પત્ર આપ્યું છે, હજારો લોકોએ જે પ્રકારેની રેલી યોજી, મૌન રેલી, અને જે પ્રકારના હજારોની સંખ્યામાં જે શ્રાવક શ્રાવિકાઓ છે તે રસ્તા ઉપર ઉતર્યા. અને ખાસ કરીને જૈન સમાજની આ કોઈ ઘટના જાણી જોઈને જે હત્યા કરી છે, એટલે જે આરોપી સુધી કડકમાં કડક સજા થાય. ખાસ કરીને ભવિષ્યમાં જયારે સાધુ સાધ્વીજી ભગવતો પગપાળા કરીને વિહાર જતા હોય છે ત્યારે તેમની સાથે આવા બીજા બનાવો અટકે, એટલે દાખલો બેસે તેવી સજા કરવામાં આવે, કોઈ ચોક્કસ પગલા લેવામાં આવે તેવી જૈન સમાજની માંગ છે. નહીં તો આગામી દિવસોમાં
આ ઘટનાને લઈને વિવિધ જે પ્રકારની ચોટીલામાં હોય કે યોગી હોય એટલે અલગ અલગ ઘટનાઓમાં જે પ્રકારની ઘટનાઓ બની રહી છે જૈન સાધ્વીજી ભગવંતો પર તેના ઉપર એક આંદોલન છે તે છેડવામાં આવશે અને આંદોલન વધુ ઉગ્ર બનશે. એટલે વધુ આંદોલન ઉગ્ર બને તે પહેલા સરકારે પણ ચેતવવાની જરૂર છે અને આ ગંભીર પરિણામલક્ષી જે કામ કરવાની છે તે માંગ કરી છે. જી અરવિંદ, ત્યાં ઉપસ્થિત જૈન સમાજના અન્ય આગેવાનો સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું કે આ વિશે તેઓ શું કહેવા માંગી રહ્યા છે. ચોક્કસથી જૈન સમાજના બીજા આગેવાનો પણ વાત કરીશું. અકસ્માતના બનાવો એમાં આ ઘટનાએ તો હચમચાવી દીધી છે. એ પ્રમાણે સરકારશ્રીને ખાસ વિનંતી કરીએ છીએ આને માટે નક્કર પગલા લેવાડવા જોઈએ. આ ષડયંત્ર એટલે ખાલી અકસ્માતનો રૂપ આપે છે પણ રીતસરની હત્યા કહેવાય છે. એટલે આની માટે આપણા ભાઈ સંઘવી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને ખાસ વિનંતી છે કે જૈન સમાજ માટે ખાસ નક્કર પગલા અને ખાસ આમાં ધ્યાન દોરવા જેવું છે. ચોક્કસથી એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે બારોબાર હોય છે અને જે રીતે આ ઘટનામાં સ્પષ્ટ રીતે હત્યા હોય તેવા આરોપ લાગી રહ્યા છે. તમે શું કહેશો આખી ઘટનાને લઈને જૈન સમાજમાં કેટલો રોષ? જૈન સમાજમાં પૂરેપૂરો રોષ થયો છે કારણ કે આ એક છે ને તે ખરેખર અકસ્માત નથી, આ જાણી જોઈને કરવામાં આવેલી ષડયંત્ર અને હત્યા છે. આ હત્યા કરવી જોઈએ એવું કઈ નથી કારણ કે જયારે સાધુ સાધ્વીજી ભગવંતો વિહાર કરતા હોય છે ત્યારે એ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે અને ટાર્ગેટ બનાવીને આ હત્યા કરવામાં આવે. એટલે આ હત્યા કરવાનું કારણ શું છે એ જાણવું છે અને આ હત્યા કઈ રીતે અટકાવાય એ પણ જોઈએ છે. હર્ષ સંઘવી અને નરેન્દ્રભાઈ મોદીજીને એક રિક્વેસ્ટ છે ખાસ જૈન સમાજ તરફથી કે નહીં આ રીતના જો અમારા જૈન સમાજ ઉપર આક્રોશ, જ્યારે જૈન સમાજ સરકારને આટલી બધી સહાય કરતી હોય, સવિશેષ સમાજ જોતા હોય તો ટેક્સ પણ જૈન સમાજ ભરે છે, ત્યારે સરકારને આટલી મદદ થતી હોય તો સરકારે આ બાબતમાં કોઈ બી પગલા તો લેવા જ જોઈએ. આ ષડયંત્રને અટકાવવું જ જોઈએ. બિલકુલ જે રીતે એક જ માંગ ઉઠી છે કુલ મળીને કડકમાં કડક સજા થાય તેવી સુરતીઓ અને તમામ લોકો છે તે માંગ કરી છે. જી પ્રિયા. જી અરવિંદ, આ માહિતી બદલ આપનો આભાર. આપ જોડાયેલા રહેજો. ત્યાં સુધી હવે જે આપણે આ એક્સિડન્ટની જ આપણે વાત કરવાની છે ત્યારે હવે જેવી રીતે હત્યા કરવામાં આવી છે, આ સ્ક્રીન પર આપ જે દ્રશ્યો હવે જોઈ શકો છો કે આ જે કાર જે છે કેવી રીતે ટક્કર મારી છે. આપણી પ્રદેશ 24 ગુજરાતીની ટીમે ખાસ ટ્રાફિક એક્સપર્ટ સાથે આને આખું એનાલાઇઝ કરાયું છે. આ જે ગાડી જે છે 70 થી 75 જેવી રીતે વળી રહ્યું છે અને ત્યારે જ આ કારે ટક્કર મારી હતી અને આખી રાઈટ લેન જે છે તે ખાલી હતી અને તે છતાં આ જે કાર જે છે તે લેફ્ટ લેનમાં વળી હતી અને સાધ્વીને જોરદાર ટક્કર મારીને ત્યાંથી ફરીથી ટર્ન લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ચોક્કસપણે આપ સ્ક્રીન પર આ જે સીસીટીવી ફૂટેજ છે અમારા ટ્રાફિક એક્સપર્ટે આને ખાસ રીતે એનાલાઇઝ કર્યું છે. 70 થી 75% વચ્ચે આ જે ગાડી જે છે તે વળી હતી. જેવી રીતે આપ જોઈ શકો છો કે આ ખાસ જેવી રીતે આપણી પાસે ડેટા આવી રહ્યો છે કે આ કેવી રીતે વળી રહી છે. 70 થી 75% મીટરની જે વચ્ચે જે છે તે વળી હતી અને ત્યારબાદ 90 જે છે તે વળી હતી અને ત્યારબાદ ફરી ગઈ હતી. તો જેવી રીતે આપ સ્ક્રીન પર સીસીટીવીના જે ખાસ દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ જે કાર જે છે તે લેફ્ટ લેનમાં હાથે કરીને વળી હતી અને સાધ્વીને જોરદાર ટક્કર મારીને ત્યાંથી ફરીથી વળી ગઈ હતી અને આ જે કાર જે છે રાઈટ લેનમાં વળી ગઈ હતી. તો જેવી રીતે આ કાર જે છે 70 થી 75% વચ્ચે જે છે વળી હતી અને ત્યારબાદ આ રાઈટ લેન જે છે 90 ડિગ્રીમાં વળવી જોઈએ પણ તે છતાં આ 70 થી 75% ડિગ્રીની વચ્ચે વળી હતી અને લેફ્ટ લેનમાં જઈને સાધ્વીને જે છે તે ટક્કર મારી હતી અને ત્યારબાદ આ સ્વિફ્ટ ગાડી જે છે તે વળી ગઈ હતી અને તેણે વળાંક લઈ લીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ચોક્કસપણે એક્સિડન્ટ તો ના જ કહી શકાય, આ એક્સિડન્ટ એક મર્ડર કહી શકાય કારણ કે હાથે કરીને આ ગાડી જે છે આવી રીતે વળી રહી છે અને ત્યારબાદ રાઈટ લેનમાં વળીને જાય છે. આજે વિઝ્યુઅલ્સ આપ જોઈ રહ્યા છો. અમે ખાસ કરીને ટ્રાફિક એક્સપર્ટ સાથે વાત કરીને આ વિઝ્યુઅલ્સ બનાવડાવ્યા છે અને તેમના એનાલિસિસ દ્વારા આ જે છે આખી સમગ્ર ઘટના સમજાવવામાં આવી રહી છે કે કેવી રીતે આ એક્સિડન્ટ જે છે એ આખરે થયો કઈ રીતે હતો. ત્યારે ટ્રાફિક એક્સપર્ટે જેવી રીતે સમજાવ્યું છે તેવી જ રીતે જો આપણે વાત કરીએ તો આ કાર જે છે 70 થી 75
ટકા ડિગ્રીની વચ્ચે આવી રીતે ઘૂસી હતી। ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ આપણી સાથે જોડાયેલા જ છે। જી અરવિંદ, જેવી રીતે અમે વાત કરી કે આ એક્સિડન્ટ જે છે એ આખું મર્ડર કેવી રીતે સર્જાયું હતું, ત્યારે હવે જૈન સાધ્વીની જેવી રીતે હત્યા કરવામાં આવી છે તે હત્યાની જેવી રીતે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે જૈન સમાજે ઉગ્ર વિરોધ જેવી રીતે નોંધાવ્યો છે, શું કહેવા માંગશો? બિલકુલ પ્રિયા, જૈન સમાજ આમ જોવા જાય તો શાંતિપ્રિય રીતે એટલે શાંતિપ્રિય સમાજમાંનો એક ભાગ છે, પરંતુ જ્યારે સાધુ કે સાધ્વીજી ભગવતો ઉપર આવી ઘટના અને જેમાં જાણી જોઈને જે કાવતરા રૂપી હત્યા કરવામાં આવી હોય તેવા આરોપ લાગી રહ્યા છે અને જૈન સમાજ સુરતના હજારો લોકો છે તે જોઈ શકીએ છે કે રસ્તા ઉપર ઉતરી અને પોતાની જે માંગ છે એટલે સુરક્ષા સાધુ સાધ્વીજી ભગવંતની કરવામાં ક્યાંક ને ક્યાંક જે રીતની અગાઉ ઘટના બની છે એટલે અનેકવાર કાવતરા રચાય છે, ત્યારે અન્ય સમાજના લોકો સાથે પણ વાત કરીશું। જૈન સમાજ અગ્રણી છે, શું કહેશો જે પ્રકારની ઘટના સાધુ સાધ્વીજી સાથે બની રહી છે, આ ઘટનાને લઈને સમાજમાં કેવો રોષ છે? સમાજમાં ઘણો જ અત્યારે પ્રત્યાઘાત પડ્યા છે કે જે પ્રમાણે હમણાં ગયા વીકમાં જે સાધુજી ભગવાનનો એક્સિડન્ટ થયો એ એવો એક રિસર્ચ કરવામાં આવ્યું કે જાણે દેખી તો દેખાઈ આવે કે રિસર્ચને એમને એક્સિડન્ટ કર્યો એટલે ઉડાડી દીધા। હમણાં જ ગઈકાલે એક ચોટીલા બાજુ સાધુ ભગવાનનો એટલે આ એક રિસર્ચનું કોઈ કાવતરું ચાલી રહ્યું કે જેમાં આ વિહાર કરતા સાધુ ભગવંતોને એ લોકો એમ રિસર્ચના હત્યા કરવામાં આવે છે। એટલે અમારી સરકારને એક એવી નિવેદન છે કે તમે એના માટે કેવા પગલાં લો કે એની પાછળના માણસો જે હોય કે એના પણ એ લોકોએ તમે એવા કાયદાકીય પગલાં લો કે જેથી કરી એવી ઘાટ છે કે આના પછીનું બીજું કોઈ આવું જન્યનો પુત્ર કરતું કોઈ તે કરી ન શકે। એટલે એ માટે અમારી એવી અપીલ છે નરેન્દ્રભાઈ મોદીને, આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને, એ બધાને અમારી એવી વિનંતી કે તમે આના માટે જે હર્ષભાઈ સંઘવી તો પોતે એક અમારા જૈન સમાજના છે કે એમને પણ અમે એક નિવેદન કરીએ છીએ કે તમે આના માટે કંઈક ઉચિત પગલાં લો, તો શું છે કે આના માટે બીજો દાખલો બેસે કે બીજો કોઈ આવું કાર્ય કરી ન શકે, એટલે એવી અમારી અપીલ છે। ચોક્કસ, એટલે કુલ મળીને જે સમાજના અગ્રણીઓ છે તે એક જ સુર ઉઠી રહ્યો છે કે જે પ્રકારની આખી ઘટનાક્રમ બને છે અને અગાઉ પણ જાણી જોઈને જે રીતે કાવતરા રૂપી હત્યા કરવામાં આવતી હોય ત્યારે આ ઘટનામાં પણ હત્યા ગણાવી રહ્યા છે, એટલે ચોક્કસથી નિષ્પક્ષ તપાસ થાય। સાથોસાથ જે રીતે હત્યા કરનાર કોણ છે અથવા તો કોના દ્વારા આખી હત્યા કરાવવામાં આવી છે એટલે તમામ જે તપાસ છે તે ઉચ્ચ સ્તરીય થવી જોઈએ અને જે પણ આમાં કાવતરામાં હોય તેઓ તમામ લોકોની સામે એક દાખલારૂપ સજા બેસે તેવી માંગ કરી રહ્યા છે, કારણ કે જૈન સમાજ આજે જે હજારોની સંખ્યામાં જે પ્રકારે મૌન રેલી અને કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો છે ત્યારે તેના પડઘા પૂરા ભારતભરમાં પડી શકે છે અને જે પ્રકારનો વિરોધ છે તે અને ખાસ કરીને સાધુ સાધ્વીજીની સુરક્ષાને લઈને ચોક્કસ હવે જૈન સમાજ સાધુજી કે સાધ્વીજી ભગવતોને આ રીતે અકસ્માતમાં ખપાવીને ખોવા નથી માંગતો, એટલે નક્કર પરિણામલક્ષી સરકાર પાસે જે કામની એટલે ખાસ કરીને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી એક જ તમામ લોકો જે જૈન સમાજના છે માંગ કરી રહ્યા છે કે દાખલારૂપ આ કેસમાં સજા થવી જોઈએ અને જૈન સમાજના જે સાધુ સાધ્વીજીઓ માટેના સુરક્ષા છે તે સરકાર દ્વારા સંપૂર્ણ રીતે પૂરી પાડવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે। જી પ્રિયા। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી। નમસ્કાર।